हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। ચલો આપણે કરતા હતા ફોરેન કાઉન્ટર પાર્ટ્સ, બરાબર છે? કે જ્યારે આપણે ફોરેનમાં જઈએ છીએ ત્યારે આપણે એ લોકોનું કલ્ચર, બિઝનેસ કલ્ચર અને એ લોકોના કલ્ચર વિશે શીખવું કેમ ઇમ્પોર્ટન્ટ છે. આપણે આગળનો જે ટૉપિક છે એમાં છે ને આપણે લાઈક એ લોકોનું કલ્ચર છે, બરાબર છે, કે જે બિઝનેસના ટ્રિક્સ છે એના વિશે શીખતા હતા. પણ હવે આપણે અલગ અલગ કન્ટ્રીમાં જઈએ તો એ લોકોના જે બિઝનેસના જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે, બરાબર છે, એના વિશે આપણે વાત કરીએ છીએ. બરાબર, તો આપણે ઘણી બધી એવી વાત કરી કે લાઈક પંક્ચ્યુઆલિટી છે, બરાબર. તો કોઈ કોઈ જગ્યા પર પંક્ચ્યુઅલ હોવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. કે લાઈક મીટિંગ 1 વાગે હોય તો આપણે 15 મિનિટ વહેલા જતા રહેવું કે 1 વાગે પહોંચવું, બરાબર. કેટલીક કન્ટ્રીમાં એવું નથી, બરાબર. લાઈક કોઈ 1 વાગ્યાની મિટિંગ રાખે છે તો 3 વાગ્યા સુધીમાં ગમે ત્યારે આવી શકે. તો એવી રીતે બધી કન્ટ્રી વાઇઝ અલગ અલગ છે. તો જ્યારે પણ આપણે કોઈ ફોરેનની અંદર એક બિઝનેસ ટ્રીપ પર જઈએ છીએ તો ત્યારે એ લોકોની કલ્ચર વાઇઝ કે એ લોકોના જે બિઝનેસ એથિક્સ છે એના વાઇઝ આપણે એક નાનકડું નોલેજ લઈને જવાનું, બરાબર છે. કે એ લોકો લાઈક કેવી રીતે હેન્ડશેક કરે છે, બરાબર છે, એ લોકોના જે બિઝનેસના નોર્મ્સ છે એ શું છે, બરાબર. કેમ કે બધાનું કલ્ચર સરખું નથી, બધાની લેંગ્વેજ અલગ અલગ છે. તો એ રીતે આપણે ત્યાં બિહેવિયર કરવાનું છે. લાઈક આપણે ફ્રાન્સમાં જોયું, બરાબર છે, કે ફ્રેન્ચની અંદર કેવું છે કે જે બિઝનેસમેન છે ફ્રેન્ચની અંદર જ વાત કરવામાં માને, ભલે ગમે તે બહારનો આવે. તો એટલા માટે અહીંયા છે ને આપણે એક ઇન્ટરપ્રિટર રાખવો પડે, બરાબર છે. તો કેટલાક એવા છે કે લાઈક ડચની અંદર, બરાબર છે, તો જે ડચ બિઝનેસ પર્સન છે ને એ લોકો બહુ ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલતા હોય, ઇંગ્લિશની અંદર વાત કરે, બરાબર છે. એ લોકો પોલીગ્લોટ્સ પણ કહેવાય, એ લોકોને બહુ બધી લેંગ્વેજ બોલતા આવડતી હોય અને બહુ બધી લેંગ્વેજ એ લોકો લખી પણ શકે છે. ઓકે, તો લાઈક એવા પણ હોય છે. તો એવી રીતે આપણે પણ જે કન્ટ્રીમાં જવાના છે તો એકવાર ગૂગલ કરીને એ લોકોના કલ્ચર વિશે આપણે શીખી લેવું જોઈએ, બરાબર. એ વસ્તુ આપણને બહુ કામ લાગે છે, લાઈક આપણા બિઝનેસ રિલેશનશિપ મેન્ટેન કરવા માટે. તો હવે આજે આપણે આગળ જોઈએ જેપનીઝ. તો જેપનીઝની અંદર શું છે? તો જેપનીઝ બિઝનેસ પીપલ જનરલી ગ્રીટ અધર્સ બાય શેકિંગ હેન્ડ્સ એન્ડ નોટ વિથ અ બો, બરાબર. ચાઇનામાં આપણે બો ડાઉન કરે, ઓકે. ચાઇનીઝ કલ્ચર જે છે, બરાબર છે, થોડું ઘણું લાઈક આપણા ઇન્ડિયાને મળતું આવે છે. જેપનીઝ પણ એવું જ છે, બરાબર છે. બૌદ્ધ ધર્મ એ લોકો બધા પાળે, બૌદ્ધ અને તાઓ. તો જે બૌદ્ધ ધર્મ છે એનો જન્મ તમને બધાને ખબર જ છે કે ઇન્ડિયામાં થયો છે, બરાબર છે. તો જેવી રીતે આપણે નમસ્તે કરીએ છીએ એવી રીતે ચાઇનાવાળા બો ડાઉન કરે છે, બરાબર. એ રિસ્પેક્ટ શો કરે છે. તો જે જેપનીઝ લોકો છે એ જનરલી કેવી રીતે ગ્રીટ કરે છે? શેકિંગ હેન્ડ્સ, બરાબર છે. તો એવી રીતે ચાઇનાની અંદર કેવું છે ખબર તમને? એકદમ ફર્મ હેન્ડશેક કરીએ ને તો એવું લાગે કે આ વસ્તુ અગ્રેસિવ છે. એ લોકો બહુ લાઇટ હેન્ડશેક કરે, ઓકે. જ્યારે જે જેપનીઝ છે ને એ લોકો હેન્ડશેક કરવા માને છે. જ્યારે જે અમેરિકન્સ છે ને એ ફર્મ હેન્ડશેક કરવામાં માને. જો હેન્ડશેકની અંદર બી કેટલા બધા ડિફરન્સીસ મેં તમને કહી દીધા 4 કન્ટ્રી વચ્ચે જ, બરાબર છે. એના પછી છે કે ઇટ ઇઝ પોલાઇટ ટુ ઓફર એન્ડ એક્સેપ્ટ ઓફ બિઝનેસ કાર્ડ વિથ બોથ હેન્ડ્સ. હવે આપણે બિઝનેસ કાર્ડ જ્યારે કોઈને આપીએ છીએ ને તો એક હાથેથી આપીએ છીએ, બરાબર છે. તો લાઈક એવી રીતે નથી કરવાનું. 2 હાથથી જ્યારે આપણે બિઝનેસ કાર્ડ આપીએ છીએ ને તો એ બહુ પોલાઇટ ગણવામાં આવે, બરાબર છે. એક હાથથી આપીએ ને તો લાઈક પેલું કેવું છે કે હા ભાઈ આપવા માટે આપે છે એવું. એના પછી છે જેપનીઝ ઓલવેઝ લાઇક ટુ મેન્ટેન પર્સનલ સ્પેસ સો ફિઝિકલ કોન્ટેક્ટ ઇઝ નોટ ડિઝાયરેબલ, બરાબર છે. એ લોકો પર્સનલ સ્પેસ જે છે એ મેન્ટેન કરવામાં બહુ માને છે. એટલે એ લોકો લાઈક મિટિંગ હોય તો સામે બેસીને ફેસ ટુ ફેસ મિટિંગ એ લોકોએ કરવી હોય, બરાબર છે, કે પછી મળીને વાત કરવી હોય તો પણ કંઈ નહીં, અને નહીં મળવું હોય તો પણ કંઈ નહીં, બરાબર છે. કે જે ફિઝિકલ કોન્ટેક્ટ છે એટલો બધો અહીંયા એ લોકોને યોગ્ય લાગતો નથી, બરાબર. તો અહીંયા કેવું છે કે પર્સનલ સ્પેસ મેન્ટેન કરવામાં માનતા હોય તો વિડીયો કોલ કે વિડીયો કોન્ફરન્સમાં બી એ લોકો મિટિંગ કરી લે છે, બરાબર છે. એના પછી આપણે જોઈએ તો જે જેપનીઝ બિઝનેસ પીપલ છે એ એકબીજાને કેવી રીતે બોલાવે છે? તો એડ્રેસ બાય યુઝિંગ મિસ્ટર ઓર મિસ, નેવર બાય ધ ફર્સ્ટ નેમ, બરાબર છે. તો મિસ્ટર એન્ડ મિસ એવી રીતે આપણને કહીને બોલાવે છે, બરાબર છે.
સરનેમ યુઝ કરતા હશે, ફર્સ્ટ નેમનો તો એ લોકો યુઝ જ નથી કરતા, બરાબર છે. ઇન જાપાન સેઇંગ નો ઇઝ કન્સિડર ઇમ્પોલાઇટ. તમે ડાયરેક્ટ ના નહીં કહી શકો, બરાબર છે. તમે એવું કહી શકો થેન્ક યુ બટ આઈ ડોન્ટ નીડ ધીસ, બરાબર છે, એવું તમે કહી શકો. હેન્સ વન શુડ નોટ એમ્બ્રેસ a Japanese business person by insisting on a point to the extent that he or she has to say no to the point or offer, બરાબર છે. એટલે જે જેપનીઝ બિઝનેસ પર્સન છે એ લોકોને કોઈ પણ દિવસ લાઈક સામેથી ના નહીં કહી દેવાનું કે ના, કે પછી એ લોકોને એવો ફોર્સ બી નહીં કરવાનો કે તમે ના કહો, બરાબર છે. એ લોકોને એ વસ્તુ છે ને ઇમ્પોલાઇટ નહીં એટલે એમ્બેરેસમેન્ટ ફીલ થઈ. ઓકે, તો જે જેપનીઝ જે છે એમાં આગળ પોઈન્ટ જોઈએ તો ધ જેપનીઝ કન્સિડર ગિવિંગ ગિફ્ટ્સ ટુ બી એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ બિઝનેસ, બરાબર છે. તો અહીંયા જે સામેવાળી જે પણ પાર્ટી છે એને ગિફ્ટ આપવું, બરાબર, એ લોકો માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જ્યારે પણ એ લોકો આપણને ગિફ્ટ આપે, બરાબર છે, તો એ આપણી રિસ્પોન્સિબિલિટી છે તો આપણે પણ એક નાનું ગિફ્ટ આપીએ, બરાબર છે. તો આપણે પણ એક સામેથી નાનું ગિફ્ટ આપી શકીએ છીએ, બરાબર. આપણે ઇન્ડિયામાં રહીએ છીએ તો આપણી પાસે પણ આપણા કલ્ચર રિલેટેડ બહુ બધી વેરાયટીઝ છે, તો આપણે એ પ્રમાણે લઈને જઈએ એ લોકો માટે. તો જે એ લોકો ગિફ્ટમાં શું પ્રિફર કરે છે, તો ખાસ કરીને જે પેન છે, પેન્સિલ છે, બરાબર, એ બધાનો સેટ આવે. પછી કફલિંગ્સ આવે છે. કફલિંગ્સ એટલે સૂટની અંદર જે પેલા બટન લગાવે ને એ, બરાબર છે. પછી કોલર પાસે જે પેલું કફલિંગ લગાવે છે એ, ઓકે, એને કફલિંગ્સ કહેવાય. તે લોકો આવા જે ગિફ્ટ્સ છે, બરાબર છે, એ આપવામાં માને છે. ઓકે, સ્ટેટસ પ્રમાણે આપે. અને 4 ગિફ્ટ આપવાનું એ લોકો છે ને લકી નથી માનતા, એટલે આપણે 1, 2, 3, 5 એવી રીતે આપી શકીએ, બરાબર છે. બહુ વધારે એ નહીં કરવાનું, આપણે ખાલી એક જ ગિફ્ટ આપવાનું. પછી તમારે કાર્ડ આપવો હોય ને તો તમે છે ને અહીંયા રેડ કલરનો કાર્ડ નહીં આપી શકો, કેમ કે જાપાનમાં કેવું છે કે રેડ કાર્ડ્સ ઇન જાપાન આર ફ્યુનરલ નોટિસીસ. ફ્યુનરલનું જ્યારે નોટિસ આપવામાં આવે છે એટલે લાઈક આપણે એમ તો સારી વસ્તુ હોય તો ઇન્વિટેશન કહીએ, પણ આ ફ્યુનરલ છે એટલે એમાં એને નોટિસ કહેવાય, બરાબર છે. જ્યારે કોઈની ડેથ થઈ જાય ને આપણે જણાવવું હોય, બરાબર છે, તો ફ્યુનરલ નોટિસ તરીકે રેડ કાર્ડનો યુઝ થાય છે, બરાબર છે. તો અહીંયા રેડ ગ્રીટિંગ કાર્ડ્સ છે એ આપણે અહીંયા યુઝ કરવાનો નથી, એઝ અ બિઝનેસ કાર્ડ અહીંયા યુઝ કરવાનો નથી, બરાબર છે. એના પછી આપણે જોઈએ આરબ્સ, બરાબર છે. આરબમાં બહુ બધા બિઝનેસમેન છે, તો એ પ્રમાણે એ લોકોનું બી એક બહુ સારું કલ્ચર છે. ઓકે, તો એ પ્રમાણે એ લોકોનું કોઈ ગ્રીટ કરવાનું કે પછી બિઝનેસના અલગ અલગ નોર્મ્સ છે બીજી બધી કન્ટ્રી કરતાં, બરાબર છે. તો એ લોકો કેવી રીતે ગ્રીટ કરે છે એ આપણે જોઈએ. તો આરબ બિઝનેસમેન આર નોન ફોર ધેર વાર્મ હાર્ટેડ ગ્રીટિંગ્સ, બરાબર છે. એ લોકો છે ને જ્યારે પણ આપણે એઝ અ બિઝનેસ ટ્રીપની ઉપર જતા હોઈએ ને તો આપણું બહુ સારી રીતે વેલકમ કરતા હોઈએ, બરાબર છે. એ લોકો બહુ વોર્મ હાર્ટેડ ગ્રીટિંગ્સ કરે આપણું. દે સિક્સ ટુ ધેર ટ્રેડિશનલ વે ઓફ ગ્રીટિંગ બોથ એઝ હોસ્ટ એન્ડ વિઝિટર્સ. તો જ્યારે પણ એ લોકો અહીંયા આવે છે કે આપણે ત્યાં જઈએ છીએ તો બહુ સારી રીતે પેલું ટ્રેડિશનલ વેમાં ગ્રીટિંગ્સ કરે છે, બરાબર છે, એઝ અ હોસ્ટ પણ ને એઝ અ વિઝિટર પણ. એ લોકો શું કહે છે? સલામ વાલેકુમ, બરાબર, કે પીસ બી અપોન યુ, અકમ્પનીડ બાય અ ફર્મ હેન્ડશેક કરતાં સલામ વાલેકુમ કહે છે, બરાબર છે. ટુ શો ગ્રેટર વાર્મથ એન્ડ ક્લોઝનેસ, Arab business people may embrace each other while placing the right hand on the heart and other hand on each other's right shoulder. એ લોકો જ્યારે બિઝનેસ ડીલ નક્કી થઈ જાય છે કે પછી તમને બહુ સારી રીતે ગ્રીટ કરવું હોય, બરાબર છે, ત્યારે શું કરશે એ લોકો? પોતાનો એક હાથ છે ને લાઈક આપણે હગ કરીએ ને, કેટલાકમાં હગ કરવાનું હોય, બરાબર છે, તો એવી રીતે એ લોકો શું કરશે કે પોતાનો એક હાથ જે છે એ હાર્ટ પર મૂકશે અને બીજો જે હાથ છે એ બીજાના રાઈટ શોલ્ડર પર મૂકીને એ લોકો એકબીજાને ગ્રીટ કરશે, બરાબર છે. એના પછી છે કે આરબ બિઝનેસ પીપલ આર રેરલી અંડર પ્રેશર ઓફ ટાઈમ, બરાબર. તો જે ટાઈમ છે ને એ ટાઈમના લીધે એ લોકો ક્યારેય સ્ટ્રેસ ફીલ કરતા નથી. મીટિંગ્સ ફોર બિઝનેસ આર પ્રિસીડેડ બાય સોશિયલ પ્લેઝન્ટ્રીઝ, બરાબર છે.
સોશિયલ જગ્યા પર એ લોકો મિટિંગ રાખે છે. ડિસ્કશન્સ ઓન રિલિજિયસ એન્ડ પોલિટિકલ મેટર્સ આર સ્ટ્રિક્ટલી અવોઇડેડ. અહીંયા કોઈ પણ પ્રકારની રિલિજિયસ કે પોલિટિકલ મેટર્સ છે પોતાના દેશની કે બીજાના દેશની એ અહીંયા આપણે કરી શકીએ નહીં. બરાબર છે. બિઝનેસ મિટિંગ્સ આર કન્ડક્ટેડ ઇન અ લેઝરલી સ્ટાઇલ. બરાબર છે. બિઝનેસ મિટિંગ જે છે બરાબર છે એકદમ અહીંયા ખુલ્લા મને કરવામાં આવે છે. બહુ એટલી બધી પેલું ફોર્માલિટી નથી અહીંયા. Therefore, the business session may get extended beyond your expectation. બરાબર છે. એટલે જે બિઝનેસ સેશન છે એ અમુક સમયમાં પતી નથી જતું. બરાબર છે. તમે એ લોકોને મનાવી શકો છો જો બિઝનેસની જે ઓફર છે કે ડીલ છે એ કદાચ એ લોકોને પસંદ નહીં હોય. બરાબર છે. તો અહીંયા એક્સટેન્ડ કરીને તમે એને એ લોકોને સમજાવી શકો છો. બરાબર છે. એ લોકો છોડીને જતા નથી રહેતા. તો આરબ્સ એક્સટેન્ડ લેવિસ હોસ્પિટાલિટી એઝ અ હોસ્ટ. બરાબર. જે આરબ લોકો છે એ લોકો જે હોસ્પિટાલિટી આપે છે એ બહુ જ સારી હોય છે. અને એઝ અ વિઝિટર દે એક્સપેક્ટ સિમિલર હોસ્પિટાલિટી ઇન અધર કન્ટ્રીઝ. બરાબર છે. તો એ લોકો પણ જેવી રીતે એ લોકો હોસ્પિટાલિટી આપે છે ને એવી રીતે પોતાને પણ મળે એવી હોસ્પિટાલિટી મળે. બરાબર છે. એવી એક્સપેક્ટેશન એ લોકો રાખતા હોય છે. ધેરફોર એટ ડિનર્સ સ્મોલ ગિફ્ટ્સ આર ઓફર્ડ ઇઝ અ ટોકન ઓફ ફ્રેન્ડશિપ. બરાબર છે. તો એ લોકોને આપણે ડિનર પર લઈ જવા પડે છે, એક નાનકડું ગિફ્ટ આપવું પડે છે અને જે ગિફ્ટ આપીએ એ શું ગણાય છે? ટોકન ઓફ ફ્રેન્ડશિપ. બરાબર છે. એઝ ટોકન્સ ઓફ ગ્રેટિટ્યૂડ ફોર ફેવર રિસીવ્ડ એક્સપેન્સિવ ગિફ્ટ્સ આર પ્રેઝન્ટેડ વિચ આર રિસીવ્ડ એઝ અ પાર્ટ ઓફ અ બિઝનેસ કલ્ચર. બરાબર છે. એઝ અ ટોકન ઓફ ગ્રેટિટ્યૂડ અહીંયા આપણે ગ્રેટિટ્યૂડ શો કરવો હોય, એ લોકોને થેન્ક યુ કહેવું હોય. બરાબર છે. તો એક્સપેન્સિવ ગિફ્ટ્સ આપણે આપી શકીએ. બરાબર છે. કોઈ ફેવર આપણે આપી શકીએ. અને એ વસ્તુઓ જે છે એ લોકોના કલ્ચરમાં ગણાય છે. ઇટ ઇઝ નોટ લુકડ અપોન એઝ બ્રાઇબ. બરાબર છે. તો એક્સપેન્સિવ ગિફ્ટ આપવું એક લાંચ રોસવત નથી અહીંયા. બરાબર છે. એ લોકોના કલ્ચરમાં આવે છે. ઓકે. બિઝનેસ કલ્ચરની અંદર આવે. તો ઇટ ઇઝ એન એક્સેપ્ટેડ ફોર્મ ઓફ ગિવિંગ થેન્ક્સ. બરાબર. એક થેન્ક યુ ગિફ્ટ તરીકે એ બધું ગણવામાં આવે છે. તો હાવ એવર નેવર ગીવ હેન્કરચીફ એઝ અ ગિફ્ટ એઝ દે સિમ્બોલાઇઝ ટીયર્સ એન્ડ પાર્ટિંગ. જે હેન્કરચીફ છે બરાબર છે એ શેના માટે સિમ્બોલાઇઝ થાય છે? ત્યાં આંસુઓ માટે, રડવું, ટીયર્સ. બરાબર છે. કે પછી પાર્ટિંગ, ફાટી જવું કે પછી બે ભાગ પડે ને એના માટે એ સિમ્બોલ છે. એટલે ક્યારે એ લોકોને રૂમાલ નહીં આપવો જોઈએ. આરબ્સ લાઇક મોસ્ટ એશિયન્સ ઇટ ધેર મીલ્સ વિથ ધેર હેન્ડ એન્ડ ડુ નોટ ડ્રિંક આલ્કોહોલ. તો જે આરબ્સ છે ને એ મોસ્ટ ઓફ એશિયન્સને એ લોકોને એશિયન કલ્ચર ગમે છે. બરાબર છે. પછી એ ભલે ઇન્ડિયા હોય, બરાબર છે, ચાઇના હોય કે ગમે તે હોય, એ લોકોનું જે મીલ્સ છે બરાબર છે એ પોતાના હાથેથી ખાય છે. આપણે જેવી રીતે હાથથી જમીએ ને એવી રીતે એ લોકો પણ હાથથી જ જમે છે. અને એ લોકો કોઈ દિવસ આલ્કોહોલ પીતા નથી. એટલે એ લોકોને એ ઓફર નહીં કરવાનું. ઓકે. આલ્કોહોલ અને બીજા જે ડ્રિંક છે એમાં બધામાં બહુ ફરક હોય છે. ઓકે. એના પછી છે ઇન્ડિયન્સ લોકો પણ પોતાના કલ્ચર માટે બહુ ફેમસ છે આખા વર્લ્ડમાં. એમ કે ઇન્ડિયા એક એવો દેશ છે કે જ્યાં 32,000થી પણ વધારે લેંગ્વેજીસ બોલાય છે ડાયલેક્ટ્સની સાથે. બરાબર છે. બહુ બધા ધર્મ પાળતા લોકો રહે છે. રાજ્ય વાઇઝ અલગ અલગ બધાનું કલ્ચર છે. કપડાથી લઈને, ખાવાનાથી લઈને, લેંગ્વેજથી લઈને બધી જ વસ્તુ. ઓકે. તો એઝ અ ઇન્ડિયન businesses go global. Business people in India are realizing the need to prepare themselves to be good hosts to international visitors and considerate visitors in other country via a judicious mix of modernity and tradition. તો જે ઇન્ડિયન બિઝનેસમેન છે બરાબર છે એ લોકો બધા જ કલ્ચરને બહુ ઇઝીલી એક્સેપ્ટ કરી લે છે. બરાબર છે. અને એઝ અ હોસ્ટ જ્યારે ઇન્ટરનેશનલ વિઝિટર્સ આવે છે બરાબર છે એ લોકોને બહુ સારી રીતે એ લોકો રાખે છે. અને જ્યારે એ લોકો બહાર જાય છે ને બરાબર છે એઝ અ વિઝિટર પણ એ લોકો ત્યાંની જે મોડર્નિટી છે એને પણ અપનાવી લે છે અને ટ્રેડિશન છે એને પણ સાચવી લે છે. જે ઇન્ડિયન બિઝનેસ છે બરાબર છે એ કેવું છે? તો ઇન્ડિયન બિઝનેસ કલ્ચર ઇઝ ઇક્લેક્ટિક. બરાબર. શેકિંગ હેન્ડ્સ એટ અ મીટિંગ ઓર પાર્ટિંગ ઇઝ અ કોમન પ્રેક્ટિસ. શેકિંગ હેન્ડ્સ જે છે એ આપણા માટે
લાઈક આપણે પણ એ કલ્ચરને અપનાવી લીધું છે. એમ તો આપણે બે હાથ જોડીને નમસ્કાર કરીએ, બરાબર છે. આપણે છે ને બહારથી કોઈ આવતું હોય ને એ લોકોને હોટલમાં ઉતારો આપીએ ને તો મોટી મોટી હોટલમાં હાથ નહીં મિલાવે, એ લોકોને નમસ્તે જ કરે, બરાબર છે. અને કોરોનાના સમયમાં તો એ આપણું જે ઇન્ડિયન કલ્ચર છે નમસ્તે કરવું એ બહુ ટ્રેન્ડ બની ગયેલું હતું, બરાબર છે. કેમ કે ટચ નહીં કરવાનું, તો હેન્ડશેક કરવાનું તો આવે જ નહીં, બરાબર છે. એ લોકો હેન્ડશેક કરવાનું ટાળતા હતા. તો ત્યારે આપણું જે આ નમસ્તે કરવાનું, જે બે હાથ જોડીને, બરાબર છે, એક કેવું છે કે ત્યારે ટ્રેન્ડ થઈ ગયેલું હતું. ઓકે, તો જે ઇન્ડિયન્સ છે, ઇન્ડિયન હેવ ઓલવેઝ બીન નોન ફોર ધેર હોસ્પિટાલિટી, બરાબર છે. ખરેખર કોઈ પણ ઇન્ટરનેશનલ વિઝિટર આવે ને ઇન્ડિયાની અંદર, ત્યારે એને બહુ સારી હોસ્પિટાલિટી આપવામાં આવે છે, સારી હોટલમાં રાખીને. ને ઇન્ડિયન કલ્ચર તો એની અંદર કેટલું વેરિએશન છે. ઓકે, એટલે રોજ અલગ અલગ ડિશિસ આપણે અહીંયા ખવડાવી શકીએ છીએ લોકોને, બરાબર છે. અલગ અલગ જગ્યા પર મીટિંગ રાખીને પણ આપણે લાઈક એ લોકોને ટ્રીટ કરી શકીએ છીએ. તો વિઝિટર્સ આર ઓલવેઝ ટ્રીટેડ વિથ અટમોસ્ટ અટેન્શન એન્ડ રિસ્પેક્ટ, બરાબર. તો જે બિઝનેસ મિટિંગ્સ છે એની અંદર કેવું છે કે બિઝનેસ મિટિંગ્સ આર પંક્ચ્યુઅલ, વેલ પ્લાન્ડ એન્ડ ફોર્મલી કન્ડક્ટેડ એન્ડ પ્રોટોકોલ ઓફ સિનિયોરિટી ઇઝ ઓબ્ઝર્વડ, બરાબર. તો અહીંયા કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે છે, તો પંક્ચ્યુઅલિટીને બધી વસ્તુ પહેલેથી પ્લાનિંગ કરેલી હોય, ફોર્મલી બધી વસ્તુ કન્ડક્ટ કરવામાં આવે છે, અને જે પણ પ્રોટોકોલ છે, બરાબર, એને અહીંયા ઓબ્ઝર્વ કરવામાં આવે છે. ઇન મેટર્સ ઓફ બિઝનેસ ડિસ્કશન, જુનિયર્સ ઓલવેઝ ગીવ પ્રિસિડન્સ ટુ ધેર સિનિયર્સ, બરાબર છે. તો અહીંયા જે જુનિયર્સ છે એ પોતાના સિનિયર્સને હેલ્પ કરે છે. મેની ટાઈમ્સ જુનિયર્સ વેટ ફોર અ સિગ્નલ ફ્રોમ ધેર સિનિયર ટુ કન્ટ્રીબ્યુટ ટુ ધ ડિસ્કશન. તો કેટલીક વાર જે છે એ જે જુનિયર બેઠેલા હોય છે ત્યાં એ સિનિયરના સિગ્નલનો વેટ કરે છે ડિસ્કશન માટે, બરાબર છે. તો જે બિઝનેસ કાર્ડ્સ આર એક્સચેન્જ વાઇલ પાર્ટિંગ જનરલી ટુ ધ ઇન્ડિકેટ ફર્ધર કોન્ટેક્સ, બરાબર છે. તો જ્યારે એ લોકો જાય છે ત્યારે બિઝનેસ કાર્ડ અહીંયા ઓફર કરવામાં આવે છે, બે હાથે જ ઓફર કરવું એ યાદ રાખજો. પ્રેઝન્ટેશન ઓફ સ્મોલ ગિફ્ટ્સ એટ ધ એન્ડ ઓફ ધ મીટિંગ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ જેસ્ચર ઓફ ગુડવિલ. એક નાનકડું ગિફ્ટ, જો બધા જ કલ્ચરમાં એક નાનું ગિફ્ટ અહીંયા ઇમ્પોર્ટન્ટ જ છે, બરાબર. એટલે એક ગિફ્ટ લઈને જવું. વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન આર રિસીવડ એટ threshold of the meeting venue by senior executives and are usually presented with the bouquet, બરાબર છે. તો અહીંયા જે પણ પર્સન છે, બરાબર છે, એ રિસીવ કરવા જાય છે તો મીટિંગ વેન્યુ પર જે સિનિયર એક્ઝિક્યુટિવ્સ છે એ જે પેલા વિઝિટર્સ છે ને એને બુકે ઓફર કરે છે, બરાબર છે. દે આર ઓલ્સો નોર્મલી એકમ્પનીડ બેક ટુ ધેર વ્હીકલ્સ એન્ડ ડલી સીન ઓફ, બરાબર છે. તો આ રીતે જે ઇન્ડિયન બિઝનેસ કલ્ચર છે એની અંદર આપણા ટ્રેડિશનલ વાઇઝ એ લોકોને બહુ સારી રીતે રાખવામાં આવે છે. ઓકે, જે લાઈક મહેમાન ગતિ, જે હોસ્પિટાલિટી કહેવાય ને મહેમાન ગતિ, એ આપણા એના માટે આપણા ઇન્ડિયન્સ છે ને બહુ ફેમસ છે આખા વર્લ્ડમાં, બરાબર છે. કોઈ ફરવા આવેલું હોય કે કોઈ બિઝનેસ મિટિંગ હોય તો ત્યારે અહીંયા એને બહુ સારી હોસ્પિટાલિટી આપવામાં આવે છે. ઓકે, કેમ કે આપણા કલ્ચરમાં જે વેરિએશન છે ને એને જોતાં જોતાં લોકો ધરાતા જ નથી. ઓકે, એટલા માટે જે ઇન્ડિયન્સ છે ને બહુ ફેમસ છે.